સુરતમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા કલેક્ટર કચેરીએ કરવામાં આવી રહી છે। સુરતમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણી માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। આજે ફોર્મ ચકાસણી માટેનો આ છેલ્લો દિવસ। ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને એકબીજાનો વિરોધ કર્યો છે। સુરતમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે। કલેક્ટર કચેરીએ ફરી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી એકબીજાનો વિરોધ કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે। બંને પક્ષો એકબીજા પર વાકપ્રહારો પણ કરી રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી અમારા સંવાદદાતા। હાલમાં સુરતમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા કઈ રીતની ચાલી રહી છે? जी बिल्कुल फॉर्म चकासणी शुरुआत थई चूकी है और उम्मीदवारना जीव है ताळवे चोट्या है। शू भूल हशे, कया प्रकारनी भूल हशे? जो कि जेना फॉर्म अत्यारे हाल वेरिफिकेशन थई चूक्या है ए तमाम अत्यारे हाल खुशखुशाल जोवा मळी रह्या छे। तेमनी साथे ज वातचीत करीशुं। कया प्रकारनी खुशी है फॉर्म वेरिफिकेशन में? कोई गड़बड़ी थई के नहीं? ના, કોઈ ગડબડી નહીં હતી। અમારું ફોર્મ એકદમ પરફેક્ટ હતું અને અમારું ફોર્મ ડન થયું। અમને ખૂબ આનંદ છે કે હવે અમે પાર્ટીએ જે જવાબદારી આપી છે એને ખૂબ સારી રીતે નિભાવીશું અને વોર્ડમાં અમારા જે કાર્યકર્તાઓની સાથે અમારા જે વોર્ડના લોકો છે એની સેવા કરવાનો મોકો મળશે અને પાર્ટીએ જે જવાબદારી આપી છે એને ખૂબ સારી રીતે નિભાવીશું। કેટલું ટેન્શન વધી જાય છે જ્યારે ફોર્મ વેરિફિકેશન માટે જતા હો છો ત્યારે? ખૂબ વધારે ટેન્શન હોય છે કેમ કે પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી અમને સોંપી હોય છે અને આ ફોર્મ જ્યારે સિલેક્ટ થાય છે ત્યારે જ અમે અમારા કામ પર ખરા ઉતરીએ છીએ અને અમને એક પરમિશન મળે છે કામ કરવા માટેની। તો ખૂબ ટેન્શન હતું પણ ખૂબ સારું થઈ ગયું। કેટલી ખુશીના સમાચાર છે? भारत माता की एक बार वापस जोर से हमारा जोश दिखना चाहिए सबको। भारत माता की फॉर्म वेरिफिकेशन थયું કે નહીં? फॉर्म वेरिफिकेशन हो गया, एकदम स्टैंप लग गई है। अब हम पुनः जोश के साथ, क्योंकि हमारी भारतीय जनता पार्टी कार्यकर्ताओं की पार्टी है, वो काम करने वालों की पार्टी है। उन्होंने एक बार पुनः विश्वास रख के मुझे वापस जिम्मेदारी सौंपी है, तो उस जिम्मेदारी को मैं पूरा निभाने का प्रयास करूंगी। पूरा निभावવાની તમે જણાવો કઈ રીતનું ટેન્શન છે ફોર્મ વેરિફિકેશન? ભારતીય જનતા પાર્ટી એ ખૂબ પરિપક્વ પાર્ટી છે ને એ પાર્ટીના જ્યારે ઉમેદવારી કરવાની તક મળી હોય ત્યારે જે ટેકનિકલી રીતે જે કાગળિયાઓ સબમિટ કરાવવાનો હોય જેની અંદર થોડો ચિંતાનો વિષય 100% હોય છે કે અમારું એફિડેવિટ છે, અમારું ફોર્મ વેરિફિકેશન છે, એ બધું સંપૂર્ણ અને સારી રીતે થાય એવા પ્રકારની થોડી ચિંતા રહે છે। કઈ રીતનું ફોર્મ વેરિફિકેશન? ખુશીના સમાચાર કે કોઈ ગડબડી દેખાય? જરાય નહીં, ખૂબ સરસ કામગીરી છે અને ફોર્મની અંદર પણ એવી રીતના અમે ભર્યું છે કે સફળ થયા છે। બિલકુલ જોઈ શકાય છે સફળ રહ્યા છે। તમામ ઉમેદવારો છે ખુશખુશાલ છે કારણ કે ફોર્મ વેરિફિકેશન થઈ ચૂક્યું છે ને હવે તમામ અત્યારે હાલ જે રીતે ભારત માતા કી જયના નાદ સાથે તમામ અત્યારે હાલ જે રીતે જયઘોષ કરી રહ્યા છે ત્યારે ઉત્સાહનો માહોલ જરૂર અત્યારે બનતો જોવા મળી રહ્યો છે। જો કે તો જોઈ શકાય છે અત્યારે હાલ જે રીતના જે જોશમાં અત્યારે હાલ તમામ કાર્યકર્તા બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ ફરી એક વખત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ભાજપના કાર્યકર્તા આમને સામને આવી ચૂક્યા છે અને તેઓ એકબીજાની સામે છે। અત્યારે હાલ જે રીતે ભાજપનો જે રીતનો ખેસ છે અત્યારે જોવા મળી રહ્યો છે આ જોઈ શકાય છે। એક તરફ જય શ્રી રામના નારા છે
ત્યારે બીજી તરફ ઝાડુના નારા અત્યારે હાલે જોવા મળી રહ્યો. ભાજપના નારા છે. ફરી એક વખત આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે અને ફોર્મ ચકાસણીના દિવસે અત્યારે હાલ જોઈ શકાય છે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ છે એ અત્યારે આમને સામને આવી ચૂક્યા છે અને પોતપોતાની રીતે અત્યારે હાલ પાર્ટીનો તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. એક તરફ ઝાડુ, બીજી તરફ મોદી. અત્યારે હાલ જોઈ શકાય છે બંને અત્યારે કાર્યકર્તા એક થઈ ચૂક્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ ઉત્સાહનો માહોલ બંને પક્ષમાં જોવા મળી રહ્યો છે. ફોર્મ વેરિફિકેશનનો જે દિવસ છે એ ફોર્મ વેરિફિકેશનના દિવસની અંદર આ પ્રમાણે ગમછો લહેરાવીને અત્યારે ખુશી વ્યક્ત કરવામાં આવી છે. તમામ જે ઉમેદવારો છે એ ઉમેદવારોને અત્યારે હાલ વેરિફિકેશન થઈ ચૂક્યું છે. એ તરફ ખુશીનો માહોલ છે. ત્યાં બીજી તરફ આ રીતે કેજરીવાલનો ખેસ બતાવીને આ તમામ જે કાર્યકર્તાઓ છે એ એકબીજા સાથે અત્યારે હાલ સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલા કોંગ્રેસ ને ભાજપ દ્વારા જે પ્રમાણે આમને સામને લડત દેખાતી હતી, પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ છે એ અત્યારે આવી ચૂક્યા છે આમને સામને અને બંને પક્ષના જે છે એ અત્યારે કાર્યકર્તાઓ છે એ ફોર્મ વેરિફિકેશન કરીને બહાર આવ્યા છે. ત્યારે આ પ્રમાણે ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત શહેરની અંદર આ પ્રમાણે ફોર્મ વેરિફિકેશનમાં જે પ્રમાણે અત્યારે હાલ તમામ જે લોકો છે ઉત્સાહિત થયા છે. જીતના દાવા બંને પાર્ટીઓ કરી રહી છે કે મેયર આમ આદમી પાર્ટીનું બનશે તેવી રીતે આપ કહી રહી છે. જ્યારે 120 માંથી 120 બેઠક અત્યારે જે પ્રમાણે આભાર આપનો તમામ માહિતી બદલ.